મહેસાણાના બેચરાજીમાં ભ્રષ્ટાચાર અને શિક્ષણના મુદ્દે કોંગ્રેસે મામલતદારને આવેદનપત્ર આપી અને આક્રમક વિરોધ કર્યો। કોંગ્રેસે આક્ષેપ કંઈક એવો કર્યો છે કે 4 વર્ષમાં ભાજપના નેતાઓ બાઇક પરથી ઇનોવા પર આવી ગયા છે, પણ દીકરીઓ માટે હાઈસ્કૂલ નથી બનાવી શક્યા। કન્યા વિદ્યાલયના અભાવે દીકરીઓને અભ્યાસમાં મુશ્કેલી વેઠવાનો વારો આવે છે। દૂર સુધી તેમને અભ્યાસ કરવા જવું પડે છે અને આ મુશ્કેલીને દૂર કરવા માટે નવી સરકારી ગર્લ્સ હાઈસ્કૂલની તાકીદે માંગ ઉઠી છે। बराबर कि बाइक ऊपर थी इनोवा गाड़ी ऊपर आई गया है। बराबर 4 वर्ष में बेचराजी गंदकी, बेचराजी स्कूल, पछी गरीबों ने गरीब करवानुं, आवी मारुति होय, माताजीनुं यात्राधाम होय, तो आ रीते नकरा लांच के पैसा लई अने सुखाजीने एक नम्र विनंती है कि आ बधुं बंध करे अने कंईक सेवाना कार्योना साथ आपे અને ગરીબોના હિતમાં કંઈક વિચારે। તમારા માધ્યમથી સોશિયલ મીડિયાના માધ્યમથી મારી રજૂઆત છે સોમાજી ઠાકોરને કે આ બધું બંધ કરો, ભ્રષ્ટાચાર બંધ કરો। એટલામાં હાઈસ્કૂલ છે નહીં, 8 પછી કોઈ સ્કૂલ છે નહીં અને સિટી છે બેચરાજી। મેં આજ સુધી એવું સાંભળ્યું છે કે સિટીમાં ગામડાથી ભણવા આવે, પણ અહીંયા ઊંધું ચાલી રહ્યું છે। બેચરાજી સિટીમાં, બેચરાજીમાંથી લોકો ગામડાઓમાં ભણવા જાય છે। ઘણી વાર રજૂઆત કરી એમએલએ સાહેબને, પણ એમએલએ સાહેબ બહુ મહેનત કરે છે। એમને બાઇક ઉપર ફરતા હતા, આજે ઇનોવા લઈને ફરે છે। આટલું સ્ટ્રગલ કર્યું પણ શિક્ષણ માટે કશું કર્યું નથી। વિદ્યાર્થીઓ પ્રાથમિક શાળાનું શિક્ષણ પૂર્ણ કરીને હાઈસ્કૂલમાં એડમિશન એમને લેવું છે, પણ સરકારી કોઈ હાઈસ્કૂલ બેચરાજી ખાતે છે નહીં અને વિદ્યાર્થીઓ ખૂબ જ પરેશાન થઈ રહ્યા છે એડમિશન માટે। નજીકની જે પણ પ્રાઇવેટ સ્કૂલો છે અથવા તો ગ્રાન્ટેડ હાઈસ્કૂલ છે ત્યાં એડમિશન એમને મળતા નથી, તો વિદ્યાર્થીઓની હાલત બહુ કફોડી થઈ છે। એના માટે અમે બેચરાજી મામલતદારશ્રીને આવેદનપત્ર આપ્યું છે, ટીડીઓશ્રીને આપ્યું છે અને મહેસાણા કલેક્ટર સાહેબ અને ડિસ્ટ્રિક્ટ એજ્યુકેશન ઓફિસર સાહેબને પણ આવેદનપત્ર આપ્યું છે અને વૈકલ્પિક વ્યવસ્થા માટેની ભલામણ કરી છે। કોલેજો માટે ડિપ્લોમા કોલેજની ખાસ જરૂર છે। બાળકોને 8 થી 8, 9, 10, 11 ને 12 સુધીની કોઈ શિક્ષણ મળતું નથી। નાના બાળકોને બિચારાને રજરપાટ કરવો પડે છે અને સ્થાનિક ત્યાંના આગેવાનો કોઈ સગવડ આપતા નથી અને કોઈ સ્કૂલમાં એડમિશન કે આટલો ટાર્ગેટ પૂરો થઈ ગયો અને એડમિશન મળતા નહીં બાળકોને, તો બાળકોની ફરિયાદ અમારી પાસે આવે છે। અમે એમના માટે આજે કલેક્ટર